હાલો રે હાલો, પાવાગઢ જઈએ. પંચમહાલના ચાંપાનેર ખાતે ગુજરાત સરકાર દ્વારા યોજાઈ રહ્યો છે પંચ મહોત્સવ. તો આવો જાણીએ પાવાગઢ ચાંપાનેરનો ભવ્ય અને ભાતીગળ ઇતિહાસ. વિક્રમ સંવત 802 એટલે કે ઈસવીસન 746માં પાટણપતિ વનરાજ ચાવડાએ પોતાના માનીતા પ્રધાન ચાંપાના નામ પરથી ચાંપાનેર કિલ્લો બંધાવ્યો. આ ચાંપાનેર એટલે એ સમયે સંરક્ષણ માટે અતિ મહત્વનો અને ગુજરાતનો છેલ્લો કિલ્લો. ચાંપાનેરની ધરતી પર 2500 ફીટ ઊંચો પાવાગઢ ડુંગર આસ્થાનું શિખર બનીને ઊભો છે. આ પાવાના ડુંગર પર ભગવતી મા શક્તિનું રૌદ્ર સ્વરૂપ મહાકાળી સ્વરૂપે વિરાજમાન છે. પાવાગઢ કે જ્યાં સતી માતાનો જમણા પગનો પંજો શક્તિપીઠ રૂપે પૂજાય છે. આ પાવાગઢના ડુંગરે અનેક ઉતાર ચઢાવ જોયા, જેમ કે ચૌહાણોનું શાસન, મોહમ્મદ બેગડાનું આક્રમણ, અંગ્રેજોની કૂટનીતિ, સિંધિયાનો કબજો વગેરે વગેરે. હિન્દુ, મુસ્લિમ અને જૈન સ્થાપત્યના અદ્ભુત વારસાને ધ્યાનમાં રાખીને યુનેસ્કોએ 2004માં ચાંપાનેર પાવાગઢને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો. આપણા ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા ચાંપાનેર પાવાગઢ ખાતે પંચ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આની સાથે સાથે પાવાગઢની આજુબાજુ ફેલાયેલા ચાંપાનેરના ઐતિહાસિક વૈભવની અદ્ભુત સફર તો ખરી જ. અહીં આવેલું કબૂતરખાના તે સમયના સંદેશા વ્યવહારનું મહત્વનું કેન્દ્ર હતું, જ્યાંથી પ્રશિક્ષિત કબૂતરો દ્વારા રાજ્ય સુધી સમાચાર પહોંચતા. પાવાગઢ ટેકરી પર સ્થિત 7 જૈન મંદિરો તેમની સૂક્ષ્મ અને અકબંધ કોતરણી માટે જાણીતા છે, જે જૈન સ્થાપત્યની કલાત્મક સમૃદ્ધિ દર્શાવે છે. ચાંપાનેરની શહેરી જન મસ્જિદ સામાન્ય જનજીવનનું ધાર્મિક કેન્દ્ર હતી, જ્યારે જામા મસ્જિદ એ ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્યની અદ્ભુત ભવ્યતા રજૂ કરે છે. તેની ઊંચી કમાનો અને સ્તંભો આજે પણ આપણા મનને મોહી લે છે. શહેરના પ્રવેશદ્વાર સમાન 7 કમાન ચાંપાનેરની મજબૂત રક્ષણ વ્યવસ્થા અને શાસન શક્તિનું પ્રતીક છે. અને નવલખા કોઠાર, જ્યાં અનાજ, ખજાનો અને સૈન્ય સામગ્રી સંગ્રહાતી, તે શહેરની આર્થિક સમૃદ્ધિ અને સુવ્યવસ્થિત શાસનનું જીવંત સાક્ષ્ય આપે છે. તો આવો પંચ મહોત્સવમાં ઇતિહાસની ગાથા સાંભળો, વારસાની શાન જુઓ અને સંસ્કૃતિને જીવંત અનુભવો. પંચ મહોત્સવ તારીખ 25 થી 28 ડિસેમ્બર 2025, હાલોલ બોડેલી બાયપાસ રોડ, ચાંપાનેર, પંચમહાલ. તો હવે રાસ એની જુઓ છો. હાલો રે હાલો, પાવાગઢ જઈએ.